વડોદરાની મકરપુરા પોલીસે લગ્નના બહાને છેતરપિંડી આચરતી લૂંટેરી દુલ્હનની ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લીધી છે। મહેસાણાના ગોરાદ ગામના મહેન્દ્ર મોહન ઉર્ફે મોહનલાલ પ્રજાપતિ નામના શખ્સને પોલીસે જેલના સળિયાની પાછળ ધકેલી દીધો છે। આ ટોળકીએ સુરેન્દ્રનગર જિલ્લાના લાલજી બલગામા નામના યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો। સોનાલી શ્રીવાસ્તવ નામની યુવતીની સાથે લગ્નની લાલચ આપી સમજૂતી કરાર દ્વારા લગ્ન કરાવાયા હતા। જો કે લગ્ન બાદ આ ટોળકીએ યુવક પાસેથી દાગીના અને રોકડ મળીને કુલ 3.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લીધો હતો અને ફરાર થઈ ગયા હતા। ભોગ બનનાર યુવકે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું। હાલમાં મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર પ્રજાપતિ પકડાઈ ગયો છે, પરંતુ લૂંટેરી દુલ્હન સોનાલી શ્રીવાસ્તવ સહિત અન્ય 3 આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે। આ ટોળકીએ અન્ય કેટલા યુવકોના જીવન બરબાદ કર્યા છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। પોલીસે જનતાને અપીલ કરી છે કે લગ્ન જેવી બાબતોમાં અજાણ્યા લોકો પર વિશ્વાસ કરતા પહેલા પૂરતી તપાસ કરવી જરૂરી છે। હાલમાં મકરપુરા પોલીસ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને દરોડા પાડી રહી છે।